એવું એક વખત એમને એક્સપિરિયન્સમાં આવી જાય કે ભાઈ મીના કે રીના કે ટીના એ છે એ ફેમિલી માટે કરે છે, તો દુનિયાની કોઈ ફેમિલી રોકે નહીં. અને ઇવન મારા એક્સપિરિયન્સમાં હું જેટલા હસબન્ડને મળું છું ને, દરેક હસબન્ડ એવું વિચારે છે કોઈ પણ ધીમે આફ્ટર મેરેજ કમાય છે, એમના પૈસા XYZ અમાઉન્ટ આવે છે, ચલો બિઝનેસ કરતા હોય તો એમાં કંઈક ને કંઈક ઇન્વેસ્ટ પણ કરતા છે, એ પૈસા ક્યાં ન દેવા જોઈએ? બહુ સીધો સવાલ હા, છે જે ઘરમાં વ્યવહાર કરતું હોય એમ. એમને. સાસુ પણ બિચારી માં જ છે, એને હા. ખબર પડે છે કે ભાઈ મારો દીકરો ને મારી વહુ ફૂલ ડે આ ફેમિલી માટે કમાવા જાય છે. વેન આઈ સ્ટાર્ટ માય બિઝનેસ, મેં જ્યારે મારો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો હતો, તો જે સ્ટ્રગલો આવતી, જે વસ્તુ થતું, હું દરેક વ્યક્તિ સાથે શેર કરું કે મમ્મી આજે બિઝનેસમાં આમ થયું, બા આજે આમ થયું, આપણે આગળ આવું કરવાનું છે, આમ છે તેમ છે. સચ ધેટ કે દરેક વ્યક્તિને એક્સપિરિયન્સ આવે કે એ કામ કરવા જાય છે એનું એને અભિમાન નથી. હાલાકી એ અમને પણ એમાં પાર્ટનરશિપ આપે છે કે ભાઈ નહીં મમ્મી આમ છે તેમ છે. હું વડીલોની પણ સલાહ લઉં, શું કરવું જોઈએ આપણે. ભલે હું એજ્યુકેશનમાં ગમે એટલી આગળ વધી જઈશ, પણ મારા કરતા દિવાળી તો એને જ વધારે છે અને એ હકીકત છે, વાસ્તવિકતા છે. હા.